તો પાટણના રાધનપુરમાં વરસાદી તબાહી મચાવી છે અને ભારે પવન સાથે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। બાદરપુરા ગામમાં પ્રથમ વરસાદે તારાજી સર્જી મકાનના પતરા ઉડી જતા નુકસાન પહોંચ્યું છે અને 15 થી વધુ મકાનના પતરા ઉડી ગયા હતા। અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી। વીજ વાયર તૂટતા ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તો અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પાટણમાં પણ બનવા પામી છે। અલગ અલગ જે સ્થળ આવેલા છે ત્યાંના પતરા ઉડી ગયા હતા। વીજ વાયર તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। એટલે કે ન માત્ર વરસાદે વાતાવરણમાં ઠંડક કરી છે પરંતુ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કુલ રાજ્યમાં 6 લોકોના મૃત્યુ થયાના પણ અહેવાલ મળી રહ્યા છે। મકાનના પતરા ઉડી ગયા હતા કારણ કે પહેલા વરસાદ વરસતા પહેલા ભારે પવન અહીંયા ફૂંકાયો હતો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ આજે રહી શકે છે। પાટણના રાધનપુરમાં વરસાદે તબાહી મચાવી આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે। આ તબાહી જે છે તે જોવા મળી રહી છે। વિષ્ણુ ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિષ્ણુ, પાટણમાં જે ભારે પવન ફૂંકાયો વરસાદ વરસ્યો ત્યારે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કેટલું નુકસાન થયું છે, કેટલા પાકને નુકસાન થયું? પ્રીતિ, ચોક્કસથી હવામાન વિભાગની આગાહીને પગલે હવામાન વિભાગની આગાહીને પગલે ગત મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તે રાધનપુરમાં તાલુકાના બાદરપુરા ગામમાં ભારે તારાજી સર્જી હતી। જે આપ કેમેરામાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે રહીશોના છે મકાનના પતરાના શેડ પણ ઉડી ગયા જોઈ શકો છો કે પતરાના શેડ ઉડી ગયા હતા। તેઓની માંગ છે કે સરકાર દ્વારા અમને તાત્કાલિક સર્વે કરીને સહાય કરવામાં આવે। તેને લઈને આપણે હું જે કેમેરામાં દ્રશ્ય બતાવી છે જે ઘરના દ્રશ્યો છે તે પરિવાર જે આખો છે તે અહીં પોતે અહીં સુઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું। વાવાઝોડું ફૂંકાતા સાથે જ કુવો થયો તેને લઈને આ પૂરેપૂરું આખું જે ઘરનું છે શેડ છે તેને કૂતાયું હતું। તેને લઈને અહીંયાના ગામના લોકો આપણી સાથે જે ગામના લોકો છે ગામના સરપંચ છે મુકેશભાઈ સોલંકી તથા સ્થાનિક છે તેને લોકો જોડાયા છે કે ભાઈ રાત્રે બનાવ બન્યો તો તેવી સ્થિતિ હતી। અધિકારીઓ કોને મુલાકાત લીધી છે તમારા ગામની હાલની સ્થિતિ કેવી છે ગામની? રાત્રે લગભગ 12 વાગે વાવાઝોડું આવ્યું અને સાહેબ કોઈ હજુ સુધી દિવસના 11-12 વાગવા નથી કોઈ અધિકારીનો ફોન આવ્યો કે નથી કોઈ અધિકારીએ અમને કીધું કે નથી કોઈ અમારે સરપંચના ગામની કોઈ મિટિંગ કરીને જાણ કરી કે વાવાઝોડું આગાસી આપેલી એવું કોઈ અમને સૂચના આપવામાં આવી નથી। બીજી વસ્તુ, મારા ગામમાં 10 થી 15 મકાનોના પતરા ઉડી ગયા છે અને હાલ પણ લાઇટના તારા આવે પણ ભોંય પડ્યા છે પણ હજુ વિદ્યુત બોર્ડની ટીમે પણ અમારા ગામમાં હજુ મુલાકાત નથી લીધી। નથી કોઈ સરકારી અધિકારી આવ્યા। કોઈ અધિકારી લાઇટની હાલ વીજળી નહીં મળી? આજ લગભગ આખી રાતની લાઇટ જેલી છે। આજના 11 થવા તો હજુ સુધી કોઈ વિદ્યુત બોર્ડ વાળા આવ્યા નથી। બીજી વસ્તુ અમારી એવી છે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે જે અમારા ગામના બાદરપુરામાં જે મકાનના છાપરા ઉડ્યા એની સર્વે કરાવે અને જે વળતર આપે એવી અમારી ખાસ વિનંતી છે અને તાત્કાલિક ધોરણ લાઇટ પણ ચાલુ કરાવે એવી અમારી ખાસ વિનંતી છે। અહીં એક દાદા સ્થાનિક છે કે રાત્રે પવન આવ્યો છે એને ગામમાં કેટલું નુકસાન થઈ ગયું? નુકસાન એટલે ઘણું 15 છાપરા ઉડ્યા છે, 15 જેટલા બાદરપુરાની અંદર બધા નુકસાન પૂરેપૂરું આપેલું છે અને સરકાર પાસે અમે એટલી સહાય માંગીએ છીએ કે અમારું તાત્કાલિક ધોરણે જે સ્થાનિક લોકો છે તે પણ આખો પરિવાર સાથે ઘરમાં સૂતો હતો અચાનક જે પત્ર ઉડ્યો હતો તેને લઈને રાતની સ્થિતિ કેવી સર્જાઈ તો તેને લઈને રાતે જે પવન આવ્યો હતો તેના લઈને રાતે સ્થિતિ કેવી સ્થિતિ સર્જાઈ હતી? રાતની જી વિષ્ણુ, અત્યારે બહુ અતિશય ખરાબ સ્થિતિ હતી। તો રાતની સ્થિતિ હતી, નહીં તો બહુ જાનહાની બહુ મોટું નુકસાન આવી શકત। પવનના કારણે બહુ મોટું નુકસાન છે ગામમાં। પરિસ્થિતિ હાલ બહુ ખરાબ છે। કોઈ તંત્ર હજી સુધી કોઈ તાક્યું નથી અહીંયા। એટલે અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે તાત્કાલિક ધોરણે અમારા ગામની મુલાકાત લે અને તે ધોરણે પગલાં લે અને અમને કોઈ પણ રીતે સહાય કરવાની તકેદારી લે એટલી અમારી સરકારશ્રીને વિનંતી છે। જી પ્રતિ ચોક્કસથી પાટણ જિલ્લાના જે રાધનપુર છે તે ભારે તારાજીના દ્રશ્યો સર્જાય છે। તેને લઈને સમગ્ર ગામમાં 15 થી વધુ લોકોના પતરા ઉડ્યા છે। તેઓની માંગ છે કે સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે તેમજ જે છેલ્લા 24 કલાક જેટલો સમય વીતવાય તેમ છતાં જે વીજળી નહીં મળી તેને લઈને અસહ્ય ગરમી વચ્ચે લોકો ભારે છેકાઈ રહ્યા તેને લઈને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે વીજની ગામમાં લાઈન ચાલુ કરવામાં આવે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે।